અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલો અંડરપાસ કે જે 3 દિવસ બાદ કાર્યરત કરવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી આ અંડરપાસમાં પાણી ભરાયેલા હતા, જેને કારણે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો। ઓરડાએ પાણી ઓસરતા સાફ સફાઈ કરી અને અંડરપાસને ખુલ્લો મૂક્યો છે। અંડરપાસને ઓરડા તરફથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। હવે ત્રાગડ અંડરપાસ વાહન વ્યવહાર માટે ફરીથી કાર્યરત થઈ ચૂક્યો છે। ભારે વરસાદને કારણે આ ત્રાગડ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને કારણે વાહનોની અવરજવર માટે ઓરડા દ્વારા બંધ કરવામાં આવ્યો હતો અંડરપાસ। હવે જ્યારે વરસાદી પાણી ઓસરી ગયા છે ત્યારે તેની સાફ સફાઈ કરી અને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડતી હતી, જે હાલાકીનો હવે અંત આવ્યો છે। આ ત્રાગડ અંડરપાસ ચાલુ થતાની સાથે જે વાહન ચાલકો છે તેમને અહીંથી પસાર થવું હવે સરળ બનશે। તો ઓરડાએ અંડરપાસની સાફ સફાઈ કરાવી અને પૂર્વવત કર્યો છે। આ અંડરપાસની જે રિટેનિંગ વોલ છે એ રિટેનિંગ વોલના વોટર સ્પાઉટ જેને આપણે કહીએ અને વી ફોલ્સ જેને કહીએ એ વી ફોલ્સમાંથી પાણી અંડરપાસની અંદર ભરાવાનો જે બનાવ બન્યો હતો અને એ પ્રવાહ એટલો વધુ હોવાથી જે અહીંયા સક્ષમ કક્ષાની જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, જો વરસાદ સામાન્ય હોય અને પાણી ભરાયા હોય તો એ 8-10 કલાકમાં ખાલી થઈ જતા હોય છે અને એ રીતનું આયોજન તો દરેક અંડરપાસમાં ઓરડા દ્વારા કરવામાં આવેલું જ છે। પણ આ જે પ્રવાહ કન્ટિન્યુ જે 3 દિવસ સુધી ચાલુ રહ્યો અને એ પ્રવાહ ગાંધીનગર તરફથી જે આવ્યો એના દ્વારા વોટર સ્પાઉટની અંદરથી પાણી બહાર નીકળવાનો જે આપણે વિડીયો પણ મીડિયામાં જોયો હશે અને આ બંધ કરવાની જે નોબત આવી હતી એ અત્યારે ખોલવાની કાર્યવાહી ચાલુ કરવામાં